મજામાં છો ને બધા? હિન્દી પાઠ 7માં આપણે મળીએ છીએ પાછા. તો તમને આ જે દેખાય છે ચિત્રપાઠ છે, બરાબર? પાછા આપણે ચિત્રપાઠમાં મળીએ છીએ. ચિત્ર ઉપરથી જ આપણે સમજ મેળવવાની છે. આપણે આગળ 2 પાઠ આવા સમજી ગયા, બરાબર ને? તો પાછો પણ આવો ચિત્રપાઠ વિશેની માહિતી આપણે સમજવા જઈ રહ્યા છીએ. આની વિશે તમને માહિતી મેં અગાઉ આપી જ દીધી છે. ચિત્રપાઠ કોને કહેવાય, બરાબર ને? યાદ છે ને કે ભૂલી ગયા છો? તો ચિત્રપાઠ ઉપરથી એટલે કે ચિત્ર ઉપરથી પ્રશ્નના જવાબ, એમાં શું માહિતી આપે છે, શું સમજાવવા માંગે છે, શેનું ચિત્ર છે, એ બધી જ વિશેની માહિતી આપણને જે સમજાવે છે એને આપણે ચિત્રપાઠ કહીએ છીએ, બરાબર ને? યાદ આવી ગયું ને? તો ચાલો આજે એવા જ એક આપણા ચિત્રપાઠની મુલાકાત પાછા આપણે લેવા જઈ રહ્યા છીએ. તો શું છે આ ચિત્રપાઠમાં? અને એનું નામ આપણને આપેલું છે ખાના ખજાના. ખાના એટલે કે જમવાનું, જમવાનો ખજાનો, બરાબર? એ તમને ક્યાં મળે? આ ચિત્ર ઉપરથી કાંઈ ખબર પડે છે તમને? શેનું ચિત્ર છે? તમારા બધાની ઘરે આ વસ્તુ હોય જ છે. એ જગ્યા પણ તમારે હોય છે તમારા ઘરે. ખ્યાલ આવે છે તમને ચિત્ર ઉપરથી? સરસ, વેરી ગુડ. તો કે છે કે રસોડાનું ચિત્ર છે. રસોડાની અંદર શું હોય? જમવાનો ખજાનો હોય ને બધો. વિવિધ પ્રકારના નાસ્તાઓ હોય, વિવિધ પ્રકારનું જમવાનું હોય, હે ને? તો એટલે જ તો આપણે આ પાઠનું નામ આપ્યું છે કે ખાના ખજાના. તો ચાલો આપણે બેટા સમજતા જઈએ ચિત્રપાઠની માહિતીમાં કે ચિત્ર આપણને શું સમજાવવા માંગે છે અને શેની માહિતી સમજાવવા માંગે છે. ઓકે બેટા? તો હું તમને સમજાવવા છું અને એની સાથે સાથે આપણે ગુજરાતી પણ કરતા જઈએ છીએ. યહ રસોઈ ઘર કા ચિત્ર હૈ, એટલે કે આ એક રસોડાનું ચિત્ર છે. ચિત્ર મેં માતા રસોઈ બના રહી હૈ, એટલે કે ચિત્રની અંદર કોણ તમને દેખાય છે? મમ્મી એ રસોઈ બનાવી રહી છે. ગેસ કે એક ચૂલ્હે પર કુકર और दूसरे चूल्हे पर तवा रखा हुआ है, એટલે કે ગેસના એક બર્નર ઉપર શું રાખ્યું છે? તો કે છે કે કુકર રાખ્યું છે અને એક બર્નર ઉપર તવા એટલે કે લોઢી એ રાખેલી છે. તવે મેં રોટી હે, એટલે કે લોઢી ઉપર આપણે રોટલી શેકીએ ને, તો એના ઉપર રોટલી દેખાઈ રહી છે. માતા રોટી બેલ રહી હે, તો કે છે કે મમ્મી છે એ રોટલી વણી રહી છે. બેલ એટલે કે વણવું. પાસ મેં પાણી કા મટકા પડા હૈ, એટલે કે બાજુમાં, બરાબર? થોડું પાસે શું છે? પાણીનું માટલું. મટકા એટલે માટલું. કડાહી મેં આટા પડા હૈ, એટલે કે કડાઈમાં લોટ પડ્યો છે. આટા એટલે લોટ. થાળી મેં શેકી હુઈ રોટિયા પડી હૈ, અને એની બાજુમાં થાળીની અંદર શેકાયેલી રોટલી એ જોવા મળે છે. નજદીક મેં બેઠા હુઆ લડકા ખાના ખા રહા હૈ, એટલે કે નજદીક એટલે કે બાજુમાં, પાસે બેઠેલો છોકરો, લડકા એટલે છોકરો, એ શું કરે છે? તો કે જમવાનું જમી રહ્યો છે. ખાના ખા રહા હૈ એટલે કે જમવાનું જમી રહ્યો છે. દાદીમા કે હાથ મેં કિતાબ હૈ. હવે પાછળ દાદીમાનું ચિત્ર દેખાય છે, જુઓ બધા. તો એ દાદીમા છે એ ચોપડી વાંચી રહ્યા છે. કિતાબ પઢ રહે હૈ, इसके हाथ में क्या है? किताब है, એટલે કે એના હાથમાં ચોપડી છે. વહ કુછ પઢ રહી, એટલે એ કંઈક વાંચી રહ્યા છે. પઢ એટલે વાંચવું. ટોકરી મેં એક ઓર સબ્જી પડી હૈ. હવે જો ઉપર તમને રસોડાના ચિત્રમાં દાદીમાં બેઠા છે ને, ત્યાં બાજુમાં ટોકરી એટલે કે ટોપલી દેખાય છે. એ ટોપલીમાં શું છે? સબ્જી એટલે કે શાકભાજીઓ દેખાય છે. દૂસરે ખાને મેં ડિબ્બે હે, એટલે કે બીજા ખાનામાં શું છે? ડબ્બાઓ. ડિબ્બે એટલે ડબ્બાઓ છે. દૂસરી અલમારી કે ડિબ્બો મેં અચાર, તેલ ઓર મિર્ચ મસાલે હે. હવે આપણને શું કહે છે કે રસોડામાં બીજું જે અલમારી એટલે કે બીજો જે કબાટ દેખાય છે, એની અંદર એ ચિત્રમાં જે તમને દેખાય છે એની અંદરની વાત થાય છે. તો કહે છે કે અલમારી કે ડિબ્બો મેં અચાર, તેલ, દાળ ઓર મિર્ચ મસાલે હે, એટલે કે એની અંદર શું છે? તો કહે છે કે ડબ્બાઓ છે,
એમાં અથાણું, તેલ, દાળ અને વગેરે વિવિધ પ્રકારના મસાલાઓ છે। थाली, कप, गिलास, केतली आदि भी दिखाई दे रहे हैं। એટલે બીજા વાસણોના નામ પણ દેખાડ્યા જો તમને તો કહે છે કે થાળીઓ જોવા મળે છે, કપ જોવા મળે છે, પછી ગ્લાસ જોવા મળે છે। આવા વિવિધ પ્રકારના વાસણો પણ તમને એમાં ચિત્રમાં જોવા મળે છે। रसोई घर की एक खिड़की है, उसमें से बादल दिखाई दे रहा है। હવે જે દાદીમાં બેઠા છે ને એ દાદીમાની પાછળ બારીનું ચિત્ર છે। ખીડકી એટલે થાય બારી। બારીમાંથી જો તમને ચિત્રમાં પણ સરસ મજાનું દેખાય છે તો એમાં શું છે તો કે છે કે વાદળ। બાદલ એટલે વાદળાઓ। વાદળાઓ પણ એમાં સરસ રીતે જોવા મળે છે। બરાબર બેટા? તો આગળ તમને પ્રશ્ન પણ એમાં આપેલા છે તો કે છે કે માતા રસોઈ ઘર મેં ક્યાં કર રહી હૈ। તો હવે આપણને ચિત્ર ઉપરથી ખબર પડે ને તો આપણે એમાં શું લખીએ કે માતા રસોઈ ઘર મેં રસોઈ બના રહી હૈ। પછી પ્રશ્ન છે દાદીમાં ક્યાં કર રહી હૈ, તો એનો પણ આપણે પ્રશ્ન લખી શકીએ દાદીમાં હાથ મેં પુસ્તક લેકર અથવા તો કિતાબ લેકર કુછ પઢ રહી હૈ। પછી છે લડકા ક્યાં કર રહા હૈ, તો છોકરો તમને ચિત્રમાં શું દેખાય છે એ શું કરે છે, તો એમાં આપણે લખી શકીએ ને કે લડકા ખાના ખા રહા હૈ। ચાલો પછી આગળ આપણને છે પ્રશ્ન કે રસોઈ ઘર મેં कौन कौन से बर्तन है, तो એમાં આપણે શું લખીએ રસોઈ ઘર મેં મટકા, થાલિયા, डिब्बा, चम्मच, कुकर, गिलास आदि बर्तन दिखाई दे रहे हैं। પછી કહે છે કે ટોકરી में कौन कौन सी सब्जियाँ और कौन कौन से फल है, તો એમાં આપણે લખી શકીએ ને જે ચિત્રમાં આપણને દેખાય છે એ પ્રમાણે અનુમાન લગાવીને લખી શકીએ કે ટોકરી में आलू, लौकी, भिंडी, फूल गोभी और आदि सब्जियाँ और फल, तो कौन कौन से फल, वो लिख से अंगूर, सेब आदि फल उसमें दिखाई दे रहे हैं। પછી છે પ્રશ્ન ખિડકી से बाहर क्या दिखाई दे रहा है, હમણાં જ આપણે સમજ્યા પાઠમાં તો કે છે खिड़की से बाहर बादल दिखाई दे रहा है। એના પછી શું છે તો કે છે કે अलमारी के डिब्बे में क्या क्या है, उसमें हम क्या लिखेंगे अलमारी के डिब्बों में अचार, तेल, दाल और मिर्च मसाले है। એના આગળનો પ્રશ્ન આવે છે आपके रसोई घर में क्या क्या है, जो रसोई घर में इस रसोई घर में नहीं, એટલે હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમારા રસોડાની અંદર એવું શું છે કે જે આ રસોડાના ચિત્રમાં જોવા મળતું નથી। તો હવે આપણે એમાં શું જવાબ લખીએ ખબર છે તમને? ચાલો એ પણ હું કહી દઉં તમને। हमारे रसोई घर में स्टैंडिंग किचन का प्लेटफॉर्म, पानी का नल, छलनी और एक्वागार्ड है जो इस रसोई घर में नहीं है। હવે અહીંયા તો માતાજી છે તમને એના એ ચિત્રમાં મમ્મી જે છે એ નીચે બેસીને રસોઈ કરે છે એવું ચિત્ર બતાવ્યું ને, તો આપણા બધાના ઘરમાં અત્યારે રસોડામાં શું હોય પ્લેટફોર્મ હોય, આપણે ઊભા ઊભા રસોઈ કરીએ હે ને। સ્ટેન્ડિંગ કિચન એટલે કે ઊભા રહેલું આપણું રસોડું, ઊભા રહેવાનું, એવું આ ચિત્રમાં દેખાતું નથી। પછી આપણા રસોડામાં આપણે ગેંડી હોય, એમાં નળ હોય બરાબર, અને एक्वागार्ड હોય એટલે કે ઘણાયના ઘરમાં તમે જોતા હશો કે આરો ફિટ કરાવેલો હોય, પ્યુરિફાય હોય, તો એવું બધી જ વસ્તુઓને આપણે જોતા આપણા રસોઈ ઘરની અંદર એટલે કે આપણા રસોડાની અંદરની બધી જ વસ્તુઓને જોતા આપણે આ વાક્ય એમાં લખી શકીએ કે આટલી વસ્તુઓ છે એ આ રસોઈ ઘરના ચિત્રમાં જોવા મળતી નથી। પછી કહે છે કે માતા કહાં બેઠી હૈ, તો એમાં શું લખશું આપણે તો કે છે કે માતા ગેસ કે ચૂલ્હે કે પાસ બેઠી હે। તમને જોવા મળ્યું ને ચિત્રમાં। પછી તમારો આગળનો પ્રશ્ન શું આવે છે क्या पसंद है क्या नहीं, योग्य खाने में सही का निशान कीजिए। હવે જો તમને ચિત્રના નામ આપ્યા છે, ચીજ કા ચિત્ર એવું આપ્યું છે ને, એટલે કે ચિત્ર છે એના ઉપરથી તમારે જોવાનું છે, પછી એનું નામ લખવાનું, મજે સે ખાएंगे, खाना पड़ेगा,
या बिल्कुल नहीं खाएंगे। तो હવે મજે સે ખાएंगे એટલે એનો મતલબ શું થાય કે આપણને બહુ જ ભાવતું હોય એવી રીતે આપણે ખાતા હોઈએ, બરાબર. પછી ખાના પડેગા એટલે કે પરાણે પરાણે આપણને આપતા હોય, ફરજિયાત ખાવું જ પડશે દવાની જેમ, તો એવું પણ આપણે એ માની શકીએ. અને બિલકુલ નહીં ખાએંગે એટલે કે કાંઈ જ વસ્તુ આમાંથી ખાશું જ નહીં, એનો મતલબ એવો થાય. તો હવે પહેલું ચિત્ર તમને જોવા મળે છે, શેનું છે? કારેલાનું. સરસ, વેરી ગુડ. તો કારેલાને આપણે હિન્દીમાં શું લખીએ? કરેલા. કરેલા. હવે અહીંયા તમને એમ પૂછે છે કે મજે સે ખાएंगे, બહુ જ ભાવે? તો કહેશે ના. પછી બીજું ખાનું છે, તો ખાના પડેગા, તો ના. એટલે ફરજિયાત આપણને એમ કહે કોઈ પરાણે કે હા ફરજિયાત ક્યારેક ક્યારેક એમ કહે કે ભાઈ થોડુંક તો તારે ખાવું જ પડશે, એટલે એમાં આપણે એ નિશાની કરી શકીએ. બિલકુલ નહીં ખાएंगे, નહીં એવું તો નથી કરતા, હે ને. પછી છે સફરજનનું ચિત્ર. સફરજનને આપણે હિન્દીમાં શું નામ આપીએ? સેબ. પછી મજે સે ખાएंगे, તો હા એ તો આપણને બધાને ભાવે, હે ને. એના પછી તમને ચિત્ર દેખાય છે કેરીનું. તો કેરીને આપણે હિન્દીમાં શું કહેશું? આમ. તો આમ પણ આપણે શું, એટલે કેરી આપણે કેવી રીતે ખાઈએ? પરાણે પરાણે ખાઈએ કે બિલકુલ નહીં ખાઈએ કે મજાથી ખાશું? તો એમાં પણ આપણે એ જ રીતે નિશાની કરતા જશું. પછી છે તમને મસ્ત મજાની તમારી ફેવરિટ આઈટમ હશે જલેબી. જલેબી, બરાબર. તો એ પણ તમને મોજથી ખાતા હશો, બરાબર. કે ફરજિયાત હશે કે ના ભાઈ તારે પડશે એવું તો નહીં જ હોય, અને બિલકુલ નહીં ખાતા હોય એવું પણ નહીં હોય. પછી તમારી પાછી ફેવરિટ આઈટમ આવે છે આઈસ્ક્રીમ. એ તો તમે બધા મોજથી જ ખાતા હશો, ખરું ને? ફરજિયાત કોઈ કહે છે કે નહીં તારે આજ તો આઈસ્ક્રીમ ખાવી જ પડશે, એવું તમે ક્યારેય કરાવતા જ નથી. એવું તો તમે શેમાં કરાવો? કારેલાના શાકમાં, હે ને, ને કાં દવા પીવામાં, બરાબર ને. ચાલો પછી આગળ શું કહે છે આપણા પાઠની અંદરની માહિતી સમજીએ. તો હવે કહે છે કે ચિત્ર મેં माँ को खाना बनाते हुए दिखाया गया है. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ છીએ કે નીચે દિए ચિત્ર को देखकर कहानी बनाइए. તો હવે અહીંયા તમને એક ચિત્ર આપેલું છે, એ ચિત્ર ઉપરથી તમારે એક સરસ મજાની વાર્તા, કહાની એટલે કે વાર્તા બનાવતું જવાનું છે. તો ચાલો આપણે ચિત્રોના આધારે બનાવીએ છીએ ને વાર્તા. તો આપણને પહેલાં ચિત્રમાં છે એ ઉપરથી આપણે ચિત્ર ઉપરથી જ આપણે સરસ મજાની એક વાર્તા મેં તૈયાર કરી છે. તો મજા આવશે ને સાંભળવાની? તો ચાલો સાંભળો. कमालपुर नामक एक गांव था, उसमें एक बूढ़ा किसान रहता था. उनका नाम रामू चाचा था. रामू चाचा खेती करते थे. उनके 2 बेटे थे. वे दोनों आपस में झगड़ते रहते थे. रामू चाचा यह देखकर बहुत चिंतित थे. उन्होंने अपने बेटे को बहुत समझाया, पर उन पर इसका कोई असर हुआ नहीं. હવે થોડુંક સમજી લઈએ કે કમાલપુર નામનું એક ગામડું હતું, એ ગામની વાત છે. એમાં એક વૃદ્ધ કિસાન એટલે કે ખેડૂત, એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા. એના શું હતા તો કે છે એનું નામ હતું રામુ ચાચા. એને બધા એ ગામમાં શું નામથી ઓળખતા હતા? રામુ ચાચાના નામથી. એ રામુ ચાચા છે ખેડૂત હતા, એટલે ખેડૂતનું કામ શું છે? ખેતી કરવાનું. શું કરતા હતા? ખેતી કરતા હતા. હવે એને પાછા 2 દીકરા રામુ ચાચાને. તો એના બંને દીકરાઓ છે ને એ શું કરે? બંને એકબીજાની સાથે ઝઘડો જ કર્યા રાખે. ઝઘડતે રહેતે એટલે કે એકબીજા સાથે બંને ભાઈઓ ઝઘડો જ કર્યા રાખે. હવે રામુ ચાચા છે ને આ જોઈને ખૂબ જ ચિંતા કર્યા રાખે કે આ બંનેમાં ક્યારે સુધારો આવશે, ક્યારે ઝઘડો કરવાનું બંધ કરશે. उन्होंने अपने बेटे को बहुत समझाया. એણે એમના દીકરાઓને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં એને કોઈ જ અસર થઈ નહીં. ચાલો પછી આગળ સમજીએ. તો કે છે એક दिन रामू चाचा को इस समस्या का एक उपाय सूझा. હવે કહે છે કે એક દિવસ છે ને રામુ ચાચાએ એનો ઉપાય ગોતી લીધો, એક યુક્તિ એને
विचारी। उन्होंने अपने दोनों बेटों को बुलाया। एणे एना बन्ने दीकराओने बोलाव्या। बड़े बेटे को लकड़ियों का एक गट्ठर लाने के लिए कहा। એટલે એનો મોટો દીકરો હતો ને એને એમ કીધું કે લાકડીને બધી ભેગી કરી અને એને ગાંઠ વાળી અને લઈ આવ। रामू चाचा ने दोनों को गट्ठर खोलकर एक एक लकड़ी तोड़ने के लिए कहा। હવે એણે શું કર્યું? રામુ ચાચા ઓલો મોટો દીકરો તો લઈ આવ્યો તો ખરા, પછી એની જે ગાંઠ હતી ને એ ગાંઠ ખોલી, લાકડીને બાંધેલી ગાંઠ હતી ને એ ખોલી અને બંને ભાઈઓને એક એક લાકડી દીધી અને એને કીધું કે આને તોડીને બતાવો ચાલો। दोनों लड़कों ने बड़ी आसानी से एक एक लकड़ी तोड़ डाली। એટલે બંને ભાઈઓ એટલી મજબૂત થતી એક એક લાકડી જે આપી હતી ને એમાં બે एक एक लाकड़ी ने सरस मजबूताई थी तोड़ी नाखी। अब दोनों बेटों को लकड़ियों का गट्ठर बारी बारी से तोड़ने को कहा। હવે બધી જ લાકડીઓ જો તમને ચિત્ર 2 માં દેખાય છે બરાબર, બધી જ લાકડીઓની તમે ભેગી કરી અને ગાંઠ વાળીને રાખી દો અને એવી જ રીતે પાછું એને તોડવાનું કીધું વારા ફરતી વારા, કે પહેલાં મોટા દીકરાને કીધું કે ભાઈ તું આ તોડી નાખ અને પછી બીજા દીકરાને કીધું નાના દીકરાને કે ભાઈ આ તું તોડીને બતાવ। હવે એટલી બધી લાકડી કોઈનાથી તૂટે? નો જ તૂટે ને। दोनों लड़कों ने खूब ताकत लगाई पर वे लकड़ियों का गट्ठर नहीं तोड़ सके। એટલે એ બંને ભાઈઓએ છે ને ખૂબ જ મહેનત કરી પણ એ લાકડી બાંધેલી જે આખી બધી જ લાકડીની જે ગાંઠ હતી ને એ ગાંઠ સહિત એ લાકડી બધી તોડવાની હતી ને એ તોડી શક્યા નહીં। રામુ ચાચાને ઉन्हें શીખ દેતે હુએ કહા। એટલે પછી એના પિતાજીએ એટલે કે એના પપ્પાએ, કોણ તો કે છે કે રામુ ચાચા, એણે એને શીખ દેતા એટલે કે સમજાવતા એને કહ્યું कि तुम दोनों मिलजुल कर रहोगे तो मजबूत बनोगे। जो હવે તમે બંને જ ભાઈઓ સાથે હળીમળીને રહેશો, મિલજુલ કર એટલે કે હળીમળીને, તો તમે બંને છે ને ખૂબ મજબૂત બનશો। ઓર લડતે રહોગે તો કમજોર બનોગે। એટલે જો વારે વારે ઝઘડો કર્યા રાખશો તો પેલી લાકડી જે તૂટી ગઈ ને બંનેથી એવી રીતે તમે કેવા થશો? આળસુડા થશો। उसी दिन से दोनों भाई मिलजुल कर रहने लगे। એટલે એને પણ એ વિચાર આવ્યો કે સાચી વાત છે આપણા પપ્પાની, આપણા બાપુજીની, કે આપણે બંને જો વારે વારે ઝઘડો જ કર્યા રાખીએ છીએ એના કરતાં આપણે હળીમળીને રહીએ તો। એટલે એને પણ હવે એ વાતની સમજ આવી ગઈ બંને ભાઈઓને। રામુ ચાચા કી ખુશી કા ઠિકાના ન રહા। એટલે કે રામુ ચાચા છે ને એને પણ ખૂબ જ આનંદ થયો કે મારા બંને દીકરાઓ જે આ વારે વારે ઝઘડો કરતા હતા ને એને મૂકી દીધું, એ બંધ કરી દીધું અને એના બદલે હવે બંને ભાઈઓ છે એ કેવી રીતે રહેવા માંડ્યા છે? હસતા રમતા અને હળીમળીને। તો બેટા આ જ રીતે આપણે આ વાર્તાઓ પરથી શું શીખ મળે છે કે એકતા મેં બલ હે। એટલે કે જો તમે સાથે મળીને રહ્યો ને તો એમાં ખૂબ જ તમને શક્તિ મળે, બરાબર? એટલે આપણે પણ સાથે હળીમળીને રહેવું જોઈએ, બરાબર બેટા? તો અહીંયા આપણો આ સરસ મજાનો પાઠ 7મો પાઠ ખાના ખજાના એ આપણે પૂર્ણ કરીએ છીએ। ઓકે બેટા, પાછા મળીએ છીએ નવા પાઠ સાથે। ત્યાં સુધી બાય।